જય જવાન જય કિસાન। આજ રવિવારે આપણે વાડી આવી ગયા છીએ। જો આપણી ગાય અને આપણી સુરભી જો ને અહીંયા દવાનું કામ ચાલુ છે। સાગરભાઈ દવા છાંટે અને આપણો વાછડો સોમલા જો લાગે ને બાકી સોમલો વાહ સોમલા વાહ આપણો સોમલો હે। હવે આપણે આગળ વિડીયોમાં મળી। અત્યારે જો દવાના પંપ ભરે બે જો મરચીમાં દવાનું કામ ચાલુ છે। આ દવા આપણા સાગરભાઈ હમણાં દવા છાંટશે તો અહીંયા તમને બતાવું। સોમલાને આપણે અત્યારે અંદર બાંધી દો એટલે તડકો ખાઈને થોડોક શિયાળાનો એને ટાઈટ વાતી તોય આપણે ભેગું આવવું છે। એ સોમલા સોમલો જો બાકી સોમલો એટલે સોમલો હોય। હા અત્યારે જો બે પંપ ચાલુ કર્યા છે દવા છાંટવાના। તમે જોવો દવાનું કામ ચાલી રહ્યું છે। હવે આપણે અમારી નારિયેળિયું બતાવી તમને। જો આગળ બહેનારીઓ આપણા બગીચામાં આવી ગયા છીએ અત્યારે। જો શિયાળાની નારિયેળિયું જો ભાગી છે વાહ મસ્તીની થઈ ગઈ છે બધી। હજી નાના નાના છે આંબા ના એક મોટો થઈ ગયો હે। આ નારિયેળી આ નાની છે જોવો તમે। આપણો લીમડો મીઠો આ બધી નારિયેળિયું છે ઠેઠ માં સુધી તમને દેખાય ત્યાં। અને માં મહાદેવનું મંદિર છે ધારેશ્વર। આવજો આપણી વાડીએ મુલાકાતે। અને આ ગાય માટે ચારો છે અને આ મરચાની પથારી કરી છે અહીંયા। તો મિત્રો અત્યારે આપણા નેવિનભાઈ સોજિત્રાની વાડી આવી ગયા છીએ। તેનું ગાયને બીજદાન કરવાનું છે। ગામ કોલીથળ ગાયને કૃત્રિમ બીજદાન કરવામાં આવેલ છે। બીજદાનમાં વાછરડી જ આવે તેવું ડૉક્ટરે કીધેલ છે અને તેવા સિમીન અને બીજદાન કરાવેલ છે। તમે જોઈ શકો છો। અત્યારે અમે ઘરે આવી ગયા છીએ। પપ્પા શું બનાવો છો તમે? ટમેટાનું શાક બનાવ્યું। હા ટમેટાનું શાક બને છે। મમ્મી બસ 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 મમ્મી ચટણી નાખે છે તમે જોવો। બે શાક બનાવ્યા। હા અમુક માણસો હે ને ભાઈ અમારે બહુ ચાગલા હોય ને એ મેથીની ભાજી ન ખાય એટલે અમારે ટમેટાનું શાક બનાવ્યું છે। મેં વઘાર્યું તરીકે। કોના માટે દૂધ છે બીજા બધા અમે લાવ હળદર નાખો તરીકે છાશ હળદર દૂધ કાચરી મરચું તૈયાર થઈ ગયું છે તમે જો। તો આપણે આ લોક પૂરો કરી છીએ। કાલ નવા લોક સાથે મળીશું। બાય બાય ટાટા।